जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो बधाय मजामां ने। आजनो आपणो विषय छे अंग्रेजी। जान्युआरीनी बुकमां पेज नंबर 34 पर पुनरावर्तन करवानुं छे। अहींया शुं लखेलुं छे जोईए आपणे के स्मॉल अल्फाबेट ए टू आर लखो। तो आपणे अहींया ए लखेलो छे अने आ बधा अल्फाबेट आपेला छे, तो एने आपणे घूंटवाना छे। बोलता जईशुं अने घूंटता जईशुं। तो ए पछी शुं आपेलुं छे तो के बी फॉर बॉल, पछी आपेलो छे सी फॉर केट, डी फॉर डॉग, ई फॉर एलिफન્ટ, एफ फॉर फिश, जी फॉर गन, एच फॉर हाउस, आई फॉर आइसक्रीम, जे फॉर जोकर, के फॉर काइट, एल फॉर लायन, M for monkey, N for nose, O for orange, P for parrot, Q for queen અને R for rabbit. હવે આપણે જોઈએ તો અહીંયા સ્મોલ અલ્ફાબેટ બોલતું જવાનું છે અને લખતું જવાનું છે એ ટુ આર સુધી. તો અહીંયા એ આપેલો છે અને ત્યાર પછી શું આવશે તે આપણે બોલીશું અને લખીશું. તો એ પછી આવશે સ્મોલ અલ્ફાબેટ બી ફોર બોલ, સી ફોર કેટ. બધા વિદ્યાર્થી મિત્રોને બોલીને જ લખવાનું છે. ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગન, એચ ફોર હાઉસ, I for ice cream, J for joker, K for kite, L for lion, M for monkey, N for nose, O for orange, P for parrot, Q for queen અને R for rabbit લખેલો છે. હવે પછી શું છે તો જોઈએ કે ચિત્ર ઓળખી તેનો કેપિટલ અને સ્મોલ અલ્ફાબેટ લખો. તો અહીંયા આપણે કેપિટલ અને સ્મોલ અલ્ફાબેટ લખવાનો છે. તો ચિત્ર શેનું છે તો કે નારંગીનું. નારંગીને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓરેન્જ. તો આપણે શું લખવાનું છે? ઓ ફોર ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. પહેલાં લખીશું કેપિટલ અને પછી લખીશું સ્મોલ. બીજું ચિત્ર શેનું છે તો કે એરોપ્લેનનું. એરોપ્લેન એટલે કે વિમાન. તો એરોપ્લેન એ ફોર એરોપ્લેન, કેપિટલ એ ફોર એરોપ્લેન અને સ્મોલ. હવે ચિત્ર શેનું છે તો કે ક્યુ ફોર ક્વીન એટલે કે રાણી. ક્યુ ફોર ક્વીન એટલે કે રાણી. તો અહીંયા લખીશું કેપિટલ ક્યુ ફોર ક્વીન અને સ્મોલ ક્યુ ફોર ક્વીન. પછીનું ચિત્ર છે કેરી એટલે કે એમ ફોર મેંગો. મેંગો એટલે કેરી. તો અહીંયા લખીશું કેપિટલમાં એમ ફોર મેંગો અને સ્મોલ અલ્ફાબેટ એમ ફોર મેંગો. હવે પછીનું ચિત્ર શેનું છે તો કે લાયન. એલ ફોર લાયન. લાયન એટલે કે સિંહ. તો અહીંયા કેપિટલમાં લખીશું એલ ફોર લાયન અને બાજુમાં લખીશું સ્મોલ અલ્ફાબેટ એલ ફોર લાયન. લાયન એટલે કે સિંહ. પેજ નંબર 34 પૂરું થયું અને 35 ઉપર આપણે જોઈએ તો પુનરાવર્તન કરવાનું છે. તો શું આપેલું છે તો કે સ્મોલ અલ્ફાબેટ એ ટુ આર લખો. અહીંયા આપણે પહેલાં બધા અલ્ફાબેટ ઘૂંટવાના છે, બોલીને ઘૂંટવાના છે. તો એ લખેલો છે તો એના પછી શું આવશે તો કે બી ફોર બોલ. તો બોલતા જઈશું અને ઘૂંટતા જઈશું કે બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર fish, G for gun, H for house, I for ice cream, J for joker, K for cat, L for lion, M for monkey, N for nose, O for orange, P for parrot, Q for queen અને R for rabbit આપેલું છે. હવે આપણે શું છે અહીંયા કે એ ટુ આર લખવાના છે બોલીને. તો એ લખેલો છે તો એ પછી શું આવશે
તો કે બી ફોર બોલ. બધાએ બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. તો બી ફોર બોલ પછી શું આવશે? તો કે સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગન, એચ ફોર હાઉસ, આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર જોકર, કે ફોર કાઇટ, એલ ફોર લાયન, એમ ફોર monkey, N for nose, O for orange, P for parrot, Q for queen ને R for rabbit લખેલું છે. હવે આપણે શું કરવાનું છે? તો કે ચિત્ર ઓળખી તેનો કેપિટલ અને સ્મોલ અલ્ફાબેટ લખો. આ ચિત્ર આપેલા છે તે ઓળખવાના છે અને સ્મોલ અને કેપિટલ અલ્ફાબેટ લખવાના છે. તો અહીંયા શેનું ચિત્ર છે? તો કે માળો એટલે કે નેસ્ટ. નેસ્ટ એટલે માળો. તો એન ફોર નેસ્ટ પહેલાં લખીશું કેપિટલ અને પછી લખીશું સ્મોલ. આ ચિત્ર છેનું છે? તો કે જગ. તો કેપિટલ લખીશું પહેલાં જે ફોર જગ અને લખીશું સ્મોલ જે ફોર જગ. આ ચિત્ર છે પેન્સિલ એટલે કે પી ફોર પેન્સિલ. તો પહેલાં લખીશું કેપિટલ પી ફોર પેન્સિલ, પછી લખીશું સ્મોલ પી ફોર પેન્સિલ. હવે પછીનું ચિત્ર છે કાઇટ એટલે કે પતંગ. તો આપણે અહીંયા લખીશું કેપિટલમાં કે ફોર કાઇટ અને સ્મોલ કે ફોર કાઇટ. હવે શેનું ચિત્ર છે? તો કે ગુલાબ એટલે કે રોજ એટલે આર ફોર રોજ. તો કેપિટલમાં લખીશું આર ફોર રોજ અને બાજુમાં લખીશું સ્મોલ આર ફોર રોજ. હવે પેજ નંબર 35 પૂરું થયું છે અને આપણે જઈએ પેજ નંબર 36 પર. તો 36 પર શું કરવાનું છે? તો કે અલ્ફાબેટ એસ ફોર સન બોલો અને લખો. કેપિટલ એ લખવાના છે અને સ્મોલ પણ લખવાના છે. બોલતા જવાના છે અને લખતા જવાના છે. તો આપણે બોલીશું એસ ફોર સન એટલે સન એટલે સૂર્ય. તો અહીંયા શું આપેલું છે કે 10 વાર ઘૂંટો. તો આપણે બોલતું જવાનું છે અને ઘૂંટતું જવાનું છે 10 વાર કે એસ ફોર સન, એસ ફોર સન. એ જ રીતે 10 વખત બોલીને ઘૂંટવાનું છે. અહીંયા શું આપેલું છે? તો સ્મોલ અલ્ફાબેટ આપેલા છે તો એની બાજુમાં ઘૂંટવાના છે આપણે. તો બોલતું જવાનું છે અને ઘૂંટતું જવાનું છે. તો બધા બોલતા જાય અને ઘૂંટે. એસ ફોર સન, એસ ફોર સન, એસ ફોર સન, એસ ફોર સન, એસ ફોર સન. એ જ રીતે બધા વિદ્યાર્થી મિત્રો બોલીને ઘૂંટે એસ ફોર સન. હવે આપણે ઘૂંટાઈ ગયા છે અને અહીં લખવાના છે સ્મોલ અલ્ફાબેટ લખવાના છે કે એસ ફોર સન. સન એટલે સૂર્ય. તો બધા લખતા જાય અને બોલતા જાય એસ ફોર સન, એસ ફોર સન, એસ ફોર સન, એસ ફોર સન, એસ ફોર સન. એ જ રીતે બધાએ બોલીને લખવાનું છે એસ ફોર સન. હવે લખાઈ ગયું છે અને અહીંયા શું કરવાનું છે? તો કેપિટલ એસ લખેલો છે અને બાજુમાં સ્મોલ એસ લખેલો છે એને આપણે ઘૂંટવાના છે. તો બોલતા જઈશું અને ઘૂંટતા જઈશું એસ ફોર સન, એસ ફોર સન. કેપિટલ અને સ્મોલ અલ્ફાબેટ બોલીને ઘૂંટવાના છે. એ ઘૂંટાઈ ગયા છે. હવે આપણે લખવાના છે. તો પહેલાં લખીશું કેપિટલ સ્મોલ અલ્ફાબેટ એસ ફોર સન અને બાજુમાં લખીશું સ્મોલ અલ્ફાબેટ એસ ફોર સન. લખતા જઈશું અને બોલતા જઈશું. કેપિટલ અલ્ફાબેટ 2 લાઇનમાં આવે છે અને સ્મોલ અલ્ફાબેટ 1 લાઇનમાં આવે છે. તો બોલો એસ ફોર સન, એસ ફોર સન, એસ ફોર સન. એ જ રીતે બધા વિદ્યાર્થી મિત્રો બોલીને લખે એસ ફોર સન. હવે આપણે પેજ નંબર 36 પૂરું થયું અને પેજ નંબર 37 ઉપર જઈએ તો શું કરવાનું છે? આલ્ફાબેટ એસ ફોર શૂઝ બોલો અને લખો. કેપિટલ લખવાના છે અને સ્મોલ પણ લખવાના છે. તો અહીંયા એસ ફોર શૂઝ. અહીંયા શું આપેલું છે? તો કે 10 વાર ઘૂંટો. તો આપણે એસ ફોર શૂઝ આપેલો છે એને બોલીને 10 વાર ઘૂંટવાનો છે એસ ફોર શૂઝ. હવે જોઈએ તો શું કરવાનું છે?
તો અહીંયા ઘૂંટવાના છે, બોલતા જવાના છે અને ઘૂંટતા જવાના છે. તો બોલો જોઈએ, એસ ફોર શૂઝ, એસ ફોર શૂઝ. એ જ રીતે બધા વિદ્યાર્થી મિત્રો બોલતા જાય અને ઘૂંટતા જાય. એસ ફોર શૂઝ. હવે આપણે આ ઘૂંટાઈ ગયા છે તો આપણે નીચે શું કરવાનું છે તો લખવાના છે. એસ ફોર શૂઝ બોલતું જવાનું છે અને સ્મોલ અલ્ફાબેટ લખતો જવાનો છે. તો બોલો જોઈએ, એસ ફોર શૂઝ. બોલતા જઈશું અને લખતા જઈશું. એસ ફોર શૂઝ, એસ ફોર શૂઝ, એસ ફોર શૂઝ. એ જ રીતે આપણે લખાઈ ગયા છે. હવે શું કરવાનું છે, નીચે જોઈએ તો કેપિટલ અલ્ફાબેટ એસ ફોર શૂઝ અને સ્મોલ અલ્ફાબેટ એની બાજુમાં લખવાનો છે. તો બધા વિદ્યાર્થી મિત્રો બોલી બોલીને લખે. હવે આપણે અહીંયા ઘૂંટવાના છે તો ઘૂંટો. એસ ફોર શૂઝ બોલતા જાય અને ઘૂંટતા જાય. એસ ફોર શૂઝ. હવે આપણે અહીંયા ઘૂંટાઈ ગયા છે તો અહીંયા શું કરવાનું છે તો કેપિટલ અલ્ફાબેટ એસ આપેલો છે અને બાજુમાં સ્મોલ અલ્ફાબેટ એ પણ આપણે લખવાનો છે. એસ ફોર શૂઝ બોલતા જઈએ અને લખતા જઈએ. એસ ફોર શૂઝ, એસ ફોર શૂઝ, એસ ફોર શૂઝ, એસ ફોર શૂઝ. એ જ રીતે બધા વિદ્યાર્થી મિત્રો બોલી બોલીને લખે. હવે આપણે પેજ નંબર 34, 35, 36 અને 37 કર્યું છે. તો બધા વિદ્યાર્થી મિત્રો તમારી જાન્યુઆરીની બુકમાં જાતે લખવાનું, બોલી બોલીને લખવાનું છે. સૌને જય શ્રી કૃષ્ણ.